અરવલ્લીના મોડાસામાં ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા મામલે હવે તપાસ અને ન્યાયની માંગ વચ્ચે હિલચાલ જોવા મળી। કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણા આજે મોડાસાની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખમાં સહભાગી બન્યા। કિશોર મકવાણાએ જણાવ્યું કે તેઓ પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે મોડાસા આવ્યા છે અને અનુસૂચિત આયોગ પરિવારને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ છે। મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સુરત એસીપી સાથે પણ જોડાઈને માહિતી મેળવવામાં આવી છે। પરિવારજનોની રજૂઆતો સાંભળી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે આયોગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। કર્યા બાદ એન્ટી રેગિંગ કમિટી જે હોય છે હોસ્પિટલની એનો તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો। એ રિપોર્ટના આધારે જે બાકીના જે સ્ટુડન્ટ હતા એમની સાથે બીજા 8 એમની ફરિયાદ લઈ એન્ટી રેગિંગની જે કલમો જે છે એ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો। એના પછી આ બીજો એબેન્ડમેન્ટ ટુ સુસાઇડ એમ આ મેટરમાં ટોટલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે।